श्री गणेशाय नमः। श्रीमद्भागवत महापुराण महात्म्य अध्याय पंचम પાંચમો અધ્યાય ધુંધુકારીની પ્રેત યોનિની પ્રાપ્તિ અને એમાંથી મુક્તિના ઉદ્ધાર વિશે। શ્રી ભાગવત ભગવાન કી જય, કૃષ્ણચંદ્ર દેવ કી જય। સુદુવાચ પિતર્ય પરતે તેન જનની તાડિતા વૃષમ ક્વચિત ક્વવિત્તમ તિષ્ઠતિ બ્રૂહિ અનિશ્યે લત્તયાન ચેત। સુજી કહે છે, હે સૌનકજી, પિતાજીના વનમાં ગયા પછી એક દિવસે ધુંધુકારીએ પોતાની માતાને ઘણો માર માર્યો છે અને કહ્યું, બતાવ ધન ક્યાં રાખ્યું છે, નહીતર હમણાં જ ગુંજરા એટલે બળતા લાકડાથી તને મારીશ। કેટલો નિર્દય દયાહીન આ ધુંધુકારી છે। આ ધુંધુકારીને આવા હોવા પાછળનું કારણ છે એના જન્મનો વૃત્તાંત। इति तदाक्य संत्राजा जनया पुत्र दुःखत उपेपात कृतो रात्रौ तेन सानिधनं गता। તેથી આ ધમકીથી ડરી છે અને પુત્રના ઉપદ્રવથી દુઃખી થઈને તે રાતના સમયે કૂવામાં પડી અને તેને મૃત્યુ થયું છે। પુત્રના આવા વર્તનના કારણે અતિશય દુઃખના આવેગમાં આવી ગઈ અને માં, જે ધુંધુકારીની માતા ધુંધલી હતી, બહુ જ દુઃખી થઈ છે અને એ સહન ન કરી શકી પુત્રના આવા વર્તાવને, માટે કરીને રાત્રિના અંધકારમાં જે ઘરના આંગણામાં કૂવો હતો, કોઈની જાણ બહાર, એમાં એને ઝંપલાવીને પોતાના પ્રાણને ટૂંકાવ્યું, જીવનને ટૂંકાવ્યું। સા નિધનમ ગતા गोकर्णस्तीर्थयात्रार्थं निर्गतो योग संस्थितः न दुःखं न सुखं तस्य न वैरिनापि बांधव। योगनिष्ठ ગોકર્ણજી મહારાજ તીર્થયાત્રા માટે નીકળી પડ્યા છે। તેમને આ ઘટનાઓથી ન તો દુઃખ કે ન તો સુખ થયું હતું, નિષ્પૃહ છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે કે પ્રિય વસ્તુની પ્રાપ્તિ થતાં જેને આનંદ નથી થતો અને અપ્રિય વસ્તુની પ્રાપ્તિ થતાં જેને લેશ માત્ર દુઃખ કે શોક નથી થતો, આ તમામ પ્રકારના જે દુઃખો સુખો જે છે એ સાધુઓને લાગતા નથી અને એ સ્થિત પ્રજ્ઞા, ગોકર્ણજી મહારાજ એ સ્થિત પ્રજ્ઞ તત્વ છે। એટલે ગોકર્ણજી મહારાજને આ ઘટનાઓનું ન દુઃખ થયું ન સુખ થયું, ન હર્ષ છે ન વિષાદ છે। તેઓ તીર્થ યાત્રા માટે, તીર્થાટન માટે બ્રહ્માંડ થયું છે, કારણ કે એમનો કોઈ મિત્ર છે, ન કોઈ બાંધવ છે, ન કોઈ શત્રુ છે। ન વૈરી નાપી બાંધવ, એમને કોઈ વૈરી નથી, કોઈ બાંધવ નથી। એવા ગોકર્ણજી મહારાજ યાત્રા માટે નીકળી પડ્યા છે। ધુંધુકારી ગૃહે તિષ્ઠન પંચપન્વધૂર્ત અત્યુગ્ર કર્મ કરતા ચ તત્પોષણ વિમૂઢજી। ધુંધુકારી હવે 5 ગણિકાઓની સાથે ઘરમાં રહેતો હતો। હવે કોઈ બોલવાવાળું તો હતું નહીં, આમ માતા બોલી શકે એમ હતી નહીં, પણ છતાંય આંખની એક શરમ લાગતી હતી, જેના કારણે ઘરની અંદર આવો ધુંધુકારી આટલો દુષ્ટ હોવા છતાં ઘરની અંદર માતાની સન્મુખ એ ગણિકાઓની સાથે રહેવાનો સાહસ નહોતો કરી શકતો। પણ હવે એ પણ નથી, એટલે ઘરની અંદર જ એને ગણિકાઓને લાવીને સ્થિર કરી દીધી છે, એમની સાથે રહેવા લાગ્યો છે। બધા માટે ભોગ સામગ્રી મેળવવાની ચિંતાએ એ બુદ્ધિને નષ્ટ કરી અને એ ધુંધુકારી હવે આ ગણિકાઓના પાલન પોષણમાં રત રહેવા લાગ્યો છે। એમના પોષણ માટે ચિંતાના કારણે બુદ્ધિ જે હતી નષ્ટપ્રાય થઈ ચૂકી છે, એ દુષ્ટ બુદ્ધિનો ક્રૂર કર્મો કરવામાં લિપ્ત થયો છે। જ્યારે મનુષ્ય કોઈ વસ્તુ પ્રત્યે લાલસા ઉત્પન્ન, પછી સારી હોય કે ખોટી હોય, મન એને કોઈ પણ રીતે મેળવવા માટે, એનું જતન કરવા માટે ઉદ્ધત થયું છે। અને ધુંધુકારીનું પણ એવું જ થયું છે। ગણિકાઓને
ઘરમાં લાવ્યા. એના હવે લક્ષણ તો ખરાબ જ હતા ને ગણિકાઓની સાથેના નિવાસના કારણે એના દૂર વ્યવહારમાં દૂર લક્ષણોમાં વધારો થયો છે. થોડો ઘણો પણ જે ક્યાંક એની અંદર ભાવ સદભાવ ઉત્પન્ન થવાની ક્ષમતા હતી એ પણ હવે નિષ્પ્રાય થઈ ચૂકી છે. અને આવામાં એની બુદ્ધિ સાવ નઠારી થઈ ચૂકી છે. ક્રૂર કર્મોમાં એ આવૃત થયો છે. એ તમામ પ્રકારના ખોટા કર્મ કરવા લાગ્યો છે. એકદા કુલટાસ્તાસ્તુ ભૂષણાન્ય વિલીપ્સવ તદર્થમ નિર્ગતો ગેહાત કામાંધો મૃત્યુમસ્મરન. એક દિવસ પેલી કુલટાઓએ એની પાસે ઘણા ઘરેણા માંગ્યા છે. ઘરમાં જે ગણિકાઓને રાખે છે ને એની ધર્મપત્ની નથી, એ વૈભવની સાથી છે અને માટે એ વૈભવની સામગ્રી માંગી રહી છે. અને વૈભવની સામગ્રી એમને પૂરી પાડવાના હશેથી પેલો કામાંધ બનેલો ધુંધુકારી એના માટે નીકળી ગયો છે. મૃત્યુને વિસરી ગયો છે કે મૃત્યુ આવશે અને શું થઈ મૃત્યુને વિસરી નીકળી પડ્યો છે. બસ ઘરેણા મેળવવા માટે તે ઘરમાંથી ચાલી નીકળ્યો છે. યતસ્તતશ્ચ સંવૃત્ય વિત્તમ વેસ્મ પુનર્ગત તાભ્યો યચ્છ સુવસ્ત્રાણિ ભૂષણાનિ કિયંચિતૈ. તે જ્યાં ત્યાંથી ઘણું બધું ધન ચોરી લાવીને ઘેર પાછું ગમે ત્યાંથી તસ્કરી કરી ધનને ચોરીને ઘરે આવ્યું છે. કેટલાક સુંદર આભૂષણો વસ્ત્રો લાવીને પેલી કુલટાઓને આપ્યા છે. બહુવિત્તશ્ચયં દ્રષ્ટવા રાત્રૌ નાર્યો વ્યચારયન ચૌર્યમ કરોત્યસૌ નિત્યમતો રાજા ગ્રહિષ્યતિ. ચોરી લાવેલો ઘણો બધો માલ જોઈને ધુંધુકારી હતો, ચોર વિદ્યાનો વિશારદ બની ગયો. એમ ઘણો બધો માલ લત્તાએ ચોરીને લાવ્યો છે. તે સ્ત્રીઓએ રાતના સમય વિચાર્યું કે આ હંમેશા ચોરી કરતો રહે છે, તેથી તેને કોઈક દિવસ રાજા અવશ્ય પકડી લેશે અને મોટી સજા આપશે. વિત્તમ રત્વા પુનશ્ચૈનમ મારિષ્યંતિ નિશ્ચિતમ. વિત્તમ રત્વા એની પાસે જે ચોરેલું ધન હતું એ બધું રાજા હણી લેશે. એટલે રાજા આ બધું રાજકોષમાં ગ્રહણ કરી લેશે. મારિષ્યત નિશ્ચિતમ એને મારી પણ નાખશે નિશ્ચિત છે. અતોર્થ ગુપ્ત એ ગૂઢમસ્માભિ કિમ નહન્યતે. જો એક દિવસ આ મરવાનો જ છે કેવું તર્ક લગાવે છે. રાજા આને પકડશે અને આ ચોરેલો બધો માલ રાજા રાજ ખજાનામાં લઈ લેશે અને મૃત્યુદંડ ફટકારશે. એટલે નિર્ણય કરે છે આ એક દિવસ તો મરવાનો જ છે, તો ધર્મ બચાવવા સ્વરૂપ આપણે જ ગુપચુપ શા માટે આને મારી ન નાખવો જોઈએ? આવું એવી ગણિકાઓ વિચાર કરે છે. માટે આવી બુદ્ધિ આવા લક્ષણોના કારણે એને ગણિકા કરે છે. માત્ર ને માત્ર ધન જેને પ્રિય છે એ ગણિકાઓની સાથે રહેવા સહવાસ કરવા હોવા છતાં એનું ભરણ પોષણ કરતો હોવા છતાં આના માટે લેશ માત્ર શુભ વિચાર આ ગણિકાઓને આવતો નથી અને મારી નાખવાનો નિર્ણય લીધો છે. નિહંત્યૈનમ ગૃહીત્વાર્તમ યાસ્યામો યત્ર કોત્રચિત ઇતિ તા નિશ્ચયં કૃત્વા સુપ્તમ સંબંધ્ય રહસ્મિતિ. આને મારી નાખીને આપણે આની માલમત્તાને લઈ લઈએ આવો નિર્ણય લીધો છે. આને હણી નાખીએ પછી એનું જે ધન છે એને આપણે સરખા ભાગે વિતરણ કરી લઈએ ક્યાંક અને પછી ક્યાંક ચાલી જઈશું, અહીંયા રોકાઈશું નહીં. આવો નિશ્ચય કરી આપણે સૂતેલા ધુંધુકારીને દોરડાથી બાંધ્યો અને એને ગળે ફાંસો લગાવી અને મારી નાખવાનો પ્રયત્ન સુદ્ધા કર્યો છે. આનાથી જલ્દીથી મર્યો નહીં ત્યારે એવો ઘણી ચિંતા કહે છે. પાશમ કંઠે નિધાયાસ્ય તત મૃત્યુમુપચક્રમો ત્વરિતમ મમારાસૌ ચિંતાયુક્તા સદા ભવત. આ બધીઓ એને દોરડે બાંધ્યો છે અને એનું ગળું પાસથી બાંધી અને મૃત્યુ આપવા માટે ગળે ફાંસો આપી રહી છે, પણ એનાથી ઓલો ધુંધુકારી મરતો. તપ્તાંગાર સમૂહાંશ્ચ તન્મુખે વિચીક્ષિપુ
અગ્નિજ્વાલાતિ દુઃખેન વ્યાકુલો નિધનમ ગત. ત્યારે એમ કહેવાય કે 5 જણીઓ હતી, બે અનુકૂળતા પ્રમાણે ચારે બાજુથી પાસથી બાંધી દીધો છે, ચારે બાજુએ પકડી છે, એનું ગળું દબાવી રહ્યા છે, મરતો નથી, એનું ગળામાંથી અવાજ ના આવે, ઉઠી ન જાય, બૂમો ના પાડે, એટલા માટે ગરમ ગરમ ધગધગતા અંગારા આ ધુંધુકારીના મુખમાં ભરી દીધા છે. અને આના કારણે રીબાઈને તડપીને એ ધુંધુકારી ત્યાં નિધનમ ગત એટલે મૃત્યુને વશ થયો છે. તમ દેહમ મુચુર્ગતે પ્રાય સાહસિકા સ્ત્રિય ન જ્ઞાતમ તદ્રહસ્યંતુ કેનાપિદમ તથૈવ ચ. તેમણે ધુંધુકારનું શરીર ખાડામાં નાખીને દાટી દીધું છે. ઘરમાં જ એક ખાડો નિર્માણ કરી આમ સ્ત્રીઓએ કુલટાઓએ એ ધુંધુકારીના દેહને ઘરમાં જ દફન કરી દીધો છે. ઘરમાં જ ખાડો ખોદી એના શવને દાટી દીધો છે. આવું દુસ્સાહસ કરનારી આ ઘણી સાહસી સ્ત્રીઓ, તેમના કૃત્યથી કોઈને પણ જાણ ન થઈ, કોઈને કાનો કાન ખબર ન પડી કે ધુંધુકારીનું શું થયું. લોકૈ પૃષ્ઠવા વદન્તિ સ્મ દુરમ યાત પ્રિયો હિન આગમિષ્યતિ વર્ષેસ્મિન વિત્તલોભ વિકર્ષિત. લોકો પૂછતા તો કહેતી અમારા પ્રિયતમ ધનના લોભના કારણે ક્યાંક દૂર ચાલ્યા ગયા છે, આ વર્ષે જ પાછા આવી જશે, એવું એ કહેતી. સ્ત્રીણામ નૈવ તુ વિશ્વાસમ દુષ્ટાનામ કારયેદ બુધ વિશ્વાસેય સ્થિતો મૂઢ સદુઃખૈ પરિભૂયતે. બુદ્ધિમાન પુરુષો દુષ્ટ સ્ત્રીઓનો ક્યારે વિશ્વાસ ન કરવો એમ જણાવે છે. જે વિદ્વાનો છે, બુદ્ધિમાનો છે, એ કહે છે દુષ્ટ સ્ત્રીઓ છે તેમનો ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ. દરેક સ્ત્રીની વાત નથી કરવામાં, વિશેષ એને દુષ્ટાનામ એટલે દુષ્ટ ચરિત્રવાળી, દુષ્ટ આચરણવાળી જે સ્ત્રીઓ છે એનો ક્યારેય ભરોસો ન કરવો. જે મૂર્ખ તેમનો વિશ્વાસ કરે તેને દુઃખી જ થવું પડે છે. આ ધુંધુકારીએ વિશ્વાસ કરીને 5 ગણિકાઓને ઘરમાં રાખી, એનું પરિણામ એમનું પાલન પોષણ કર્યું, પરિણામ સ્વરૂપ પોતાનું જ મૃત્યુ દયનીય પરિસ્થિતિ દ્વારા થયું છે. સ્ત્રી પછી કહે છે સુધામયમ વચો યાસામ કામિનામ રસવર્ધનમ હૃદયમ ક્ષુરધારાભમ પ્રિયકો નામયોષિતામ. એમની વાણી તો કામી જનોના હૃદયમાં અમૃતની જેમ રસનો સંચાર કરે છે. આ દુષ્ટા સ્ત્રીઓની વાણી કેવી મધુર હોય. જેને કામ વાસના છે, જેને કામી હૃદય છે, જે સ્ત્રી લંપટ છે, એવા પુરુષો માટે આ સ્ત્રીઓની વાણી જે છે એ મધુર કામદેવના બાણ સમાન અમૃત તુલ્ય લાગતી હોય છે. પણ તેમનું હૃદય છરાની ધાર જેવું તીક્ષ્ણ હોય છે. એ હૃદયમાં લાગણી નથી હોતી, એ છરાની ધાર જેવું તીક્ષ્ણ હોય છે. આ સ્ત્રીઓને કોણ વાલું છે? આ સ્ત્રીઓને કોઈ વાલું નથી. જે દુષ્ટા છે એમની સંવૃત્ય વિત્તંતા યાતા કુલટા બહુભર્તૃકા ધુંધુકારી બહુવાત મહાન પ્રેત કુકર્મત. તે કુલટાઓએ ધુંધુકારની સઘળી સંપત્તિ સમેટી ત્યાંથી ભાગી છૂટી છે. એમને તો કોણ જાણે કેટલા પતિઓ હશે. વિવિધ ધવાહર એટલે આ વય કહેવાય છે કે જે ઘણા પતિઓ વાળી આ સ્ત્રી દુષ્ટાઓ ગણિકાઓ કહેવાય છે. ધુંધુકારી પોતાના કર્મોને કારણે ભયંકર પ્રેત થયો છે. એના કેટલાય કર્મો દુષ્ટ કૃત્યો હતા, પણ એમાં સૌથી મહત્વનું પાપ જે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે એ માતા પિતાની સામે ઉદ્ધતાઈનું વર્તન. એમાં પણ અહીંયા તેને ધુંધુકારીએ મારે છે ધનના લોભે. એટલે ધુંધુકારીની પ્રેતીઓની નિશ્ચિત હતી. વાત્યારૂપધરો નિત્યમ ધાવન દશ દિશોંતરમ સીતા તપ પરિક્લિષ્ટો નિરાહાર પિપાસિત. તે વંટોળિયા રૂપે હંમેશા
દસે દિશાઓમાં ભટક્યા કરતો હતો, કારણ કે મૃત્યુ પછી માનવનો દેહ ગરુડ પુરાણના કયા પ્રમાણે વાયુ સ્વરૂપ બને છે, અને વાયુ સ્વરૂપનો દેહ વંટોળિયાની ગોળે ચારે બાજુ ભટક્યા, દસે દિશાઓમાં ભટક્યા કરે છે. તાડ તડકાથી સંતપ્ત ભૂખ તરસથી વ્યાકુળ થવાને કારણે હા દૈવ એમ રાડો પાડતો રહે છે, પણ તેને ક્યાંય પણ કોઈ આશ્રય મળતો. થોડોક સમય વીત્યા પછી ગોકર્ણે પણ લોકોના મુખેથી ધુંધુકારીના મૃત્યુના આ સમાચાર શ્રવણ કર્યા છે, કારણ કે આ સમાચાર તો વાયુ વેગે પ્રસરી રહ્યા છે. ન લેભે શરણમ ક્વાપી હા દૈવેતી મુહુર્વદન કિયત કાલેન ગોકર્ણો મૃતમ લોકાદબુધ્યત. ગોકર્ણજી મહારાજ ગયાજીમાં વિદ્યમાન હતા, ત્યાં એમને આ સમાચાર પ્રાપ્ત થયા છે. અનાથમ તમ વિદિત્યૈવ ગયા શ્રાદ્ધમચિત કરત યસ્મિત તીર્થે તુ સંયાતિ તત્ર શ્રાદ્ધમવર્તયન. તેથી તેમણે અનાથ સમજીને, ગયાજીને એમને અનાથ સમજ્યા છે ધુંધુકારી, કારણ કે ધુંધુકારીને કોઈ સંતાન હતું નહીં અને પિતા પણ હતા નહીં. ધુંધુકારીના ગોકર્ણ ભાઈ છે, પણ ગાયના કારણે એક આશ્રિત પિતાના કારણે, એટલે ધુંધુકારને અનાથ સમજી એની પાછળની શ્રાદ્ધ ક્રિયાઓ ગયાજીમાં કરી છે. બીજે પણ જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં અવશ્યનું શ્રાદ્ધ કરતા. ગયા શ્રાદ્ધ બહુ જ મહત્વનો વિષય અહીંયા આવ્યો છે. ગયા શ્રાદ્ધ એમ કહેવાય છે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જાત જે વ્યક્તિ છે એની મુક્તિ નિશ્ચિત છે. અજાણી વ્યક્તિની પણ ગયા શ્રાદ્ધ કરવું અનિવાર્ય છે. ઓળખીતાનું તો આપણે કરીએ, પિતાનું તો કરીએ, પણ જેને ઓળખતા નથી એના નિમિત્તે પણ જો ગયા શ્રાદ્ધ કર્યું હોય તો કર્તાના જીવનમાં મહત્ પુણ્યની પ્રાપ્તિ થાય. અને પુત્ર એને જ સાર્થક કહેવાય કે જે પુન્નામ નરકાત્રાયત ઇતિ પુત્ર, પુનનામના નરકમાંથી પિતાનો ઉદ્ધાર કરે એ જ પુત્ર. અને ત્યારે જ થાય જ્યારે પુત્રોમાંથી એકાદ પુત્ર ગયાજી જાય અને પિતાના ઋણમાંથી મુક્તિનું સાધન કરે. એટલે ગોકર્ણજી મહારાજ ગયામાં હતા ત્યારે સમાચાર પ્રાપ્ત થતા એમને ધુંધુકારી નિમિત્તે ગયા શ્રાદ્ધ કર્યું. ત્યારબાદ જે પણ તીર્થોમાં ગયા ત્યાં શ્રાદ્ધ કર્યું. એટલે ઘણા લોકોને મનમાં એમ ભેમ હોય છે કે ગયાજીમાં શ્રાદ્ધ કર્યા બાદ શ્રાદ્ધ કરવું અનિવાર્ય નથી. તો અહીંયા પણ ભાગવતમાં કહ્યું છે કે ગોકર્ણજી મહારાજ ગયા શ્રાદ્ધ કર્યા બાદ જે તીર્થમાં જતા ત્યાં શ્રાદ્ધ કરવા, અર્થાત એ વાત તદ્દન ખોટી છે. શ્રાદ્ધ શ્રદ્ધાથી કરવામાં આવે. ગયા શ્રાદ્ધ કર્યું હોય તો પણ તમે શ્રાદ્ધ તો કરવું જ જોઈએ. એટલે કહ્યું છે યસ્મિન તીર્થે તુ સંયાતિ તત્ર શ્રાદ્ધમવર્તયન. જ્યાં જ્યાં બીજા તીર્થોમાં જતા ત્યાં પણ શ્રાદ્ધ કરતા. એવં ભ્રમન્સ ગોકર્ણ સ્વપુરમ સમુપેવહન રાત્રૌ ગૃહાણંગે સ્વપ્તુમાગતો લક્ષિતઃ પरै. આ રીતે વિચરણ કરતા કરતા ગોકર્ણજી પોતાના નગરમાં આવ્યા છે. તીર્થયાત્રા કરી પુનઃ પોતાના નગર ભણી પાછા આવ્યા. રાતના સમયે બીજાઓની નજરથી બચીને સીધા પોતાના ઘરના આંગણામાં સૂવા માટે પહોંચ્યા છે. જો લોકોને જાણ થાય તો લોકો ભેગા થઈને સ્વાગત કરવા માંડે, અને એ ન થાય એનાથી બચવા માટે શાંતિથી સહજતાથી પોતાના ઘરમાં ચૂપચાપ આવીને આંગણામાં સૂવા માટે પહોંચી ગયા છે. એવં ભ્રમન્સ ગોકર્ણ સ્વપુરમ સમુપેવં રાત્રૌ ગૃહાણંગે સ્વપ્તુમાગતો લક્ષિતઃ પरै. તત્ર સુપ્તમ સવિધા વિજ્ઞાય ધુંધુકારી સ્વબાંધવમ નિશિથે દર્શના દર્શયામાસ મહારૌદ્રતરમ વપુ. ત્યાં અડધી રાતે ધુંધુકારીએ પોતાના ભાઈને સૂતેલો જોયો છે. ધુંધુકારી જે પ્રેત બન્યો છે એને પોતાના આંગણામાં પોતાના ભાઈને સૂતેલો જોયો અર્ધનિશાળે. તો પોતાનું વિકરાળ રૂપ બતાવ્યું છે. પ્રેતમાં તો ને પ્રેત સ્વરૂપ એને બતાવ્યું છે, વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે. સકૃન્મે સકૃદસ્તિ સકૃચ મહિષો ભવ. એમ કહેવાય કે ક્યારેક વરુ, ક્યારેક હાથી, તો ક્યારેક ઘેટાનું રૂપ ધારણ કરતો, ક્યારેક પાડાનું રૂપ ધારણ કરતો.
સકૃદ ક્યારેક ઇન્દ્રનું સ્વરૂપ તો સકૃત અગ્નિ ક્યારેક અગ્નિનું સ્વરૂપ ધારણ કરતો. પુનશ્ચ પુરુષો ભવન તો પાછો પુરુષનું સ્વરૂપ ધારણ કરતો, મનુષ્યાકાર ધારણ કરતો. વહી પરિત્યમિદમ દ્રષ્ટવા ગોકર્ણો ધૈર્ય સંયુત. આ વિચિત્રતાને જોઈને ગોકર્ણજી મહારાજ ધૈર્યની સાથે અયમ દુર્ગતિ કોપી નિશ્ચિતાથ તમપ્રવીત કે આ દુર્ગતિ પામેલો કોઈ નિશ્ચિત જીવ છે એવો નિર્ણય અને પૂછ્યા અપ્રવીત અને પૂછે છે. ગોકર્ણજી મહારાજ બોલે છે કસ્ત્વમુગ્ર તરો રાત્રો કુતો યાતો દશામિમામ કિમ વા પ્રેત પિશાચો વા રાક્ષસોસિતિ સંશય. તું કોણ છે? રાત્રિના સમયે આવું ભયાનક સ્વરૂપ શા માટે બતાવી રહ્યો છે? તારી આ દશા કેમ થઈ? અમને બતાવ તો ખરો. તું પ્રેત છે, પિશાચ છે કે પછી કોઈ રાક્ષસ છે? કેમ આવો પ્રશ્ન કર્યો છે? પોતાનું જ ઘર છે, કેમ ધુંધુકારી ન હોઈ શકે? પણ ના, એમને તો વિશ્વાસ છે કે ગોકર્ણજી મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે એટલે ધુંધુકારીની મુક્તિ નિશ્ચિત છે. તો પછી આવો પ્રશ્ન શા માટે કર્યો? તો અહીંયા વાસ્તુશાસ્ત્ર લાગુ પડે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે 6 મહિનાથી વધારે જો મકાન બંધ રહે ને તો નકારક ઉર્જાઓનો વિનાશ થાય છે. એટલે તો કહ્યું છે કે મનુષ્ય તીર્થયાત્રા કરીને જ્યારે પરત ફરે ત્યારે ઘરે વાસ્તુ શાંતિ અવશ્ય કરાવી, દિગ્દોષોની નિવૃત્તિ માટે. અને વાસ્તુ શાંતિ જગ્યાને પવિત્ર ઉર્જા પ્રદાન કરવાવાળી હોવાને કારણે 45 દેવતાઓના તત્વને જાગૃત કરવા માટે ત્યાં વાસ્તુ શાંતિ કરવી અનિવાર્ય બની જાય. એટલા માટે આ પ્રશ્ન કર્યો છે કે આટલા સમયથી આ મકાન બંધ હતું તો નિશ્ચિત કોઈ ભૂત પ્રેત રાક્ષસ પિશાચે આમાં નિવાસ કર્યો હશે. એટલે આવા આશય સહિત ધુંધુકારી આજના પ્રેતને ગોકર્ણજી મહારાજ પૂછી રહ્યા છે કે તું કોણ છે? રાત્રિના આવા સમયે વિચિત્ર સ્વરૂપો ધારણ કરી રહ્યો છે. સૂચિ કહે છે એવં પૃષ્ઠ સદા તેન રુરોદોચ્ચૈ પુનઃ પુનઃ અશક્તો વચનોચ્ચારે સંજ્ઞા માત્ર ચકાર. ગોકર્ણ નામ પૂછવાથી તે વારંવાર જોરથી રડવા લાગ્યો છે. તેનામાં બોલવાની શક્તિ નહોતી, તેથી તેણે માત્ર ઇશારો જ કર્યો. વાણી ઉચ્ચારવા માટે કોઈ શક્તિ એની અંદર રહી નહોતી. અને મૃત્યુનું કારણ જોઈએ તો મુખની અંદર ધગધગતા અંગારા ગણિકાઓ દ્વારા ભરવામાં આવ્યા ત્યારે મૃત્યુને વશ થયો છે. એટલે આની અંદર વચનની કોઈ ક્ષમતા નથી, એટલે ઈશારો કરીને વર્ણવી રહ્યું છે. તતોંજલૌ જલમ કૃત્વા ગોકર્ણસ્તમુદૈરયત તત્સેકઃ તપાપોસૌ પ્રવક્તુમુપચક્રમે. ત્યારે ગોકર્ણે હાથમાં અંજલિમાં જળ લીધું છે અને અભિમંત્રિત કરી તેની પર છાંટ્યું. તેનાથી તેના પાપોનું થોડું શમન થયું અને તે આ રીતે કહેવા લાગ્યો સાધુ સંત કેટલા દયાળુ સ્વભાવના છે. પ્રેતના ઉદ્ધાર માટે પોતાની તપશ્ચર્યાનું ફળને અર્પણ કર્યું છે, જેથી એના મુખમાં વાચા પ્રેત કહેવા લાગ્યું છે અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારિતિ નામત. હું તમારો ધુંધુકારી નામનો ભાઈ છું. સ્વકીય નૈવ દોષેણ બ્રહ્મત્વમ નાસ્તમ મયા. મારા જ દોષોના કારણે મારું બ્રહ્મણત્વ નષ્ટ પામ્યું છે. કર્મણો નાસ્તિ સંખ્યા મે મહાજ્ઞાને વિવર્તિત લોકાનામ હિંસક સોહમ સ્ત્રીભીર દુઃખે ન મારિત. મારા કુકર્મો ગણી શકાય એવા નથી. હું તો મહા અજ્ઞાનમાં જ વર્તતો રહ્યો છું. જ્ઞાનના કુળમાં જન્મ લીધો છતાં અજ્ઞાનમાં મોહ માયામાં લિપ્ત રહ્યો. મેં લોકોની ભારે હિંસા કરી છે. અંતે ઉલટા સ્ત્રીઓએ મને તડપાવીને મારી નાખ્યો છે. સ્ત્રીભીર દુઃખે ન મારિત. સ્ત્રીઓએ મને દુઃખ દઈને માર્યો છે. અત પ્રેતત્વમાપન્નો દુર્દશામ ચ વહામ્યહમ. જે 32 પ્રકારના દુર્મરણ શાસ્ત્રોમાં વર્ણવ્યા છે એમાંનું એક દુર્મરણ છે સ્ત્રીઓ દ્વારા પુરુષોનું મૃત્યુ થવું. અત પ્રેતત્વમાપન્નો માટે પ્રેત યોનિને પ્રાપ્ત થયો છું. દુર્દશામ ચ વહામ્યહમ અને દુર્દશાને ભોગવી રહ્યો છું.
વાતાહારેણ જીવામી. આ વાતાહાર એટલે પવન, વાયુનું ભક્ષણ કરું છું. દૈવાધીન ફલોદયાત. અને આ બધું મારા દૈવ, મારા ભાગ્યને આધીન ફળ મને મળી રહ્યું છે. અર્થાત હું પ્રેત યોનિમાં મારા કર્મોને આધીન થઈને પડ્યો છું ને આ પ્રેત યોનિમાં જે કંઈ પણ વાયુનો આહાર વગેરે ભક્ષણ કરું છું એ મારા કરેલા કર્મના અનુસાર મારું ભાગ્યને હું ભોગવી વાયુનું ભક્ષણ કરી જીવી રહ્યો છું. અહો બંધો કૃપા સિંધો ભ્રાતર મામાશુરો મોચય ગોકર્ણો વચમ શ્રુત્વા તસ્મૈ વાક્યમથા બ્રવીત. ભાઈ તમે દયાના સાગર છો. ધુંધુકારી કહી રહ્યો છે, ગોકર્ણ ભાઈ તમે દયા સાગર છો. હવે કોઈ રીતે મને આ યોનિમાંથી જલ્દીથી છોડાવો. પ્રેત યોની જીવી બહુ કપરી છે, મારો ઉદ્ધાર આમાંથી કરો. ગોકર્ણ ધુંધુકારીની બધી વાતો સાંભળી અને પછી તેમને કહ્યું છે. ગોકર્ણજી પહેલાં બધી વાત આ પ્રેતની શ્રવણ કરી અને પ્રેમથી કહેવા લાગ્યા. ગોકર્ણ કહે છે, ત્વદર્થમ તુ ગયા પિંડો મયા દત્તો વિધાનત. તારા માટે તો ગયાજીમાં મેં વિધિ સહિત શાસ્ત્રોક્ત વિધિથી પિંડદાન કર્યું છે. તત્ કથમ નૈવ મુક્તોસી. તો પછી તારી મુક્તિ શા માટે ન થઈ? મમશ્ચર્ય મિદમ્મદ. મને આશ્ચર્ય મોટું થયું. મેં ગયાજીમાં તારા નિમિત્તે શ્રાદ્ધ કર્યું છે અને છતાંય તારી મુક્તિ નથી થઈ. આ તો મોટા આશ્ચર્યની વાત છે. ગયા શ્રાદ્ધાન મુક્તિશ્ચેદુપાયો ના પરિસ્પૃહ કિમ વિધેયમ મયા પ્રેત તત્વમ વદ સવિસ્તરમ. ગયાજીમાં કરેલા શ્રાદ્ધથી પણ જો તારી મુક્તિ ન થઈ તો આનો અન્ય કોઈ ઉપાય નથી. ગયાજી મુક્તિ માટે સર્વશ્રેષ્ઠ સાધન કહ્યું છે ગયા શ્રાદ્ધ. જો ગયા શ્રાદ્ધથી પણ મુક્તિ ન થાય તો હવે આ તારી મુક્તિનું બીજું કંઈ સાધન મને દેખાતું નથી. સારું, તું બધી વાત વિસ્તારપૂર્વક કહે, મારે હવે તારા માટે શું કરવું જોઈએ? કિમ વિધેયમ મયા પ્રેત તત્વમ વદ સવિસ્તરમ. તારા આ પ્રેત તત્વની નિવૃત્તિ માટે મારે કઈ વિધિ કરવી જોઈએ તે મને વિસ્તારપૂર્વક તું કહે. હવે પ્રેત કહે છે, ગયા શ્રાદ્ધ સતેનાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. 100 ગયા શ્રાદ્ધ કરો ને ભાઈ તો એ મારી મુક્તિ થાય એમ નથી. ઉપાયમ પરમ કશ્ચિત ત્વમ વિચારય સાંપ્રતમ. બીજો કોઈ ઉપાય નિશ્ચિત, સહજ, સરળ, સચોટ ઉપાય તમે મારા માટે વિચાર કરો. સેંકડો ગયા શ્રાદ્ધે પણ મારી મુક્તિ નહીં થાય. કારણ કે વિશ્વાસ છે કે કેટલા પાપ કર્યા છે, કેવા પાપ કર્યા હશે એ બધું જાણી જોઈ એ વિચાર કરીને ભાઈને કહે છે, આ બધા પાપોની મને જાણકારી છે એટલે મારે 100 ગયા શ્રાદ્ધ કરો ને મારા માટે તો એ મારો ઉદ્ધાર થાય. ઇતિ તદ્વાક્ય કર્ણ્ય ગોકર્ણો વિસ્મયં ગત સતશ્રાદ્ધેર્ણય મુક્તિ ચેત સાધ્યમ મોચનમ તવ. અને આવા વચનો સાંભળી શું કરવું વિચાર કરવા લાગ્યા છે. સેંકડો ગ્રહ સાથે પણ જો તારી મુક્તિ ન થઈ શકતી હોય ત્યારે તારી મુક્તિ અસંભવ જ છે એવું મનમાં વિચાર કરવા લાગ્યા. ઇદાનીમ તું નિજમ સ્થાનમ આતિષ્ઠ પ્રેત નિર્ભય ત્વન્મુક્તિ સાધકમ કશ્ચિદ કરીશ્યે વિચાર્ય છે. વારું સારું, ત્યારે હાલ તો તું નિર્ભય થઈને પોતાના સ્થાનમાં રહે. હું વિચારી તારી મુક્તિ માટે બીજો કોઈ ઉપાય કરીશ. આવો મનમાં એમને નિર્ણય લીધો છે. કારણ કે છોડી પણ શકે એમ નથી. એના હાલ ઉપર ભાઈ પણ છે, સાધુ પણ છે અને એમની શરણમાં જ્યારે કોઈ ગયું હોય સાધુ સંતોની તો સાધુ સંત ક્યારેય પોતાના શરણાગતનો તિરસ્કાર કરતા નથી. જે તિરસ્કાર કરે એ શરણાગતનો તિરસ્કાર કરનાર વ્યક્તિ સજ્જન કે સાધુ હોઈ ન શકે. અને આ તો વાસ્તવમાં ગોકર્ણજી મહારાજ દિવ્ય ઋષિના આશીર્વાદથી અવતરેલા છે. ગાય માતાએ પોતાની ઉદરમાં રાખીને જેમને જન્મ આપ્યો છે એટલે એમને વિચાર કરવા નિર્ણય લીધો છે. ધુંધુકારી નિજ સ્થાનમ તેનાદિષ્ટસ્તતો ગત. ધુંધુકારી તત્સર્વં કથિતમ યેન યજ્જાતમ ચ યથા નિશી. સવારે તેમને આવેલા જોઈ લોકો પ્રેમથી તેમને મળવા પધાર્યા છે. અત્યાર સુધી અભાવ ઋતુ આ ઘરમાં કોઈ આવે જ નહીં, પણ જ્યારે સાંભળ્યું લોકોએ
કે તેજસ્વી મહાત્મા એવા ગોકર્ણજી પધાર્યા છે અને તીર્થયાત્રા કરીને આવ્યા છે, એટલે બધા એના દર્શન. અને શાસ્ત્રની એક મર્યાદા વચન એ પણ છે કે તમે તીર્થયાત્રા ન કરી શક્યા હો તો જેને તીર્થયાત્રા કરી છે એના સ્પર્શથી, એના ચરણ સ્પર્શ દ્વારા પણ તીર્થયાત્રા સમમ પુણ્ય ફલ પ્રાપ્તિ રસ્તુ, તીર્થયાત્રાનું પુણ્ય ફળ તમને પ્રાપ્ત થઈ છે. જે તીર્થોની યાત્રા કરવા માટે સમર્થ નથી એવા લોકો પણ જો કોઈ તીર્થયાત્રા કરીને આવ્યું હોય એની પાસે જાય, એના હાલચાલ પૂછે, એની સેવામાં બેસે, એને પ્રણામ કરે તો બધા જ તીર્થોની યાત્રા કર્યા બરે એને પણ પુણ્ય પ્રાપ્ત થતું હોય. તો આ આશય સાથે પણ ઘણા લોકો એમના દર્શને આવ્યા છે. ત્યારે ગોકર્ણે રાત્રે જે કંઈ પણ બન્યું હતું તે બધું તેમને કહી સંભળાવ્યું છે. વિદ્વાંસો યોગ નિષ્ઠાશ્ચ જ્ઞાનિનો બ્રહ્મવાદિન તન મુક્તિમ નૈવ તે પશ્યંત શાસ્ત્ર સંચયાત. તે લોકોમાં જો વિદ્વાન હતા, યોગનિષ્ઠ હતા, યોગ સાધન તત્પર હતા, જ્ઞાની અને વેદોના જાણકાર હતા, તેમને પણ અનેક શાસ્ત્રો ઉથલાવીને જોયા તો પણ ગોકર્ણ ધુંધુકારીની મુક્તિ માટે કોઈ ઉપાય ન શોધી શકે. એમને પણ ન શોધી શકે, કોઈ ઉપાય મળ્યો નહીં. કારણ કે કેટલાય પાપ કર્યા હોય, ગયા શ્રાદ્ધથી જેનો ઉદ્ધાર નથી એની મુક્તિ કઈ રીતે સાંભળી શકે? એના માટે કેટલાય ઉપાયો, કેટલાય પ્રયત્નો આ લોકો કરવા લાગ્યા છે. તત સર્વૈ સૂર્યવાક્યમ તન્મુક્તૌ સ્થાપિતમ પરમ ગોકર્ણસ્તંભરમ ચક્રે સૂર્યવેગસ્ય વૈ તદા. ત્યારે સૌએ એવો નિશ્ચય કર્યો કે આ બાબતમાં સૂર્યનારાયણ જે આજ્ઞા કરે તેમ જ કરવું જોઈએ. તેથી ગોકર્ણે પોતાના તપોબળથી સૂર્યની ગતિને થંભાવી દીધી. ગોકર્ણજી મહારાજે પોતાના તપ દ્વારા, તપનું જે બળ હતું એનાથી સૂર્યના વેગને થંભાવી દીધું છે અને પ્રાર્થના કરી છે. તોભ્યમ નમો જગત સાક્ષી બ્રૂહિ મે મુક્તિ હેતુકમ તચ્છુત્વા દુર્ત સૂર્ય સ્ફુટમિત્યભ્યભાષત. એમને સ્તુતિ કરવા લાગ્યા છે કે હે ભગવાન, આપ સગળા સંસારના સાક્ષી છો, હું આપને નમસ્કાર કરું છું, કૃપા કરી આપ મને ધુંધુકારીની મુક્તિનું સાધન વર્ણવો. ગોકર્ણની આ પ્રાર્થના સાંભળી સૂર્યદેવે દૂરથી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ ઇતિ સૂર્યવચ સ્વરધર્મ રૂપમ તુક વિશ્રુતમ. શ્રીમદ ભાગવતની મુક્તિ થઈ શકે છે, તેથી તમે તેનું સપ્તાહ પારાયણ કરો. સૂર્યનું આ વચન સાંભળી ત્યાં સૌએ સાંભળ્યું. ગોકર્ણજી મહારાજે સૂર્યના રથની ગતિને થંભાવી દીધી છે અને એમને પ્રાર્થના કરી કે ગોકર્ણજી પ્રાર્થના કરીને કહે છે, હે જગતના સાક્ષી, તમને વંદન કરું છું. ધુંધુકારીના મુક્તિનું કોઈ સાધન વર્ણવો. ત્યારે કહેવા લાગ્યા છે, ધુંધુકારની મુક્તિ ત્યારે સંભવે જ્યારે સપ્તાહ વિધિથી ભાગવતનું શ્રવણ કરવામાં આવે. આ બધા લોકોએ શ્રવણ કર્યું છે. સર્વે બ્રુવન પ્રયત્નેન કર્તવ્યમ સુકરમ ત્વિદમ ગોકર્ણો નિશ્ચયમ કૃત્વા વાચનાર્થમ પ્રવર્તિત. ત્યારે બધાએ એક એમ જ કહ્યું કે પ્રયત્નપૂર્વક આ જ કરો અને આ સાધન છે, પણ સઘળું સરળ છે. તેથી ગોકર્ણજી પણ તે અનુસાર નિશ્ચય કરી કથા સાંભળવા માટે તૈયાર થયા છે. ગોકર્ણજી કથા સંભળાવવા માટે તૈયાર થયા છે. એમને નિર્ણય લીધો છે લોકોને હવે ગોકર્ણ આ ધુંધુકારીના ઉદ્ધાર માટે કથાનું આયોજન. તત્ર સંશ્રવણાર્થાય દેશગ્રામજનાય ષડંગ પંગવંધ વૃદ્ધ મંદાસ તેપી પાપ ક્ષયાય વૈ. દેશ અને ગામડાઓમાંથી અનેક લોકો કથા સાંભળવા આવ્યા છે. એટલું જ નહીં, ઘણા બધા લૂલા લંગડા, આંધળા, વૃદ્ધો અને મંદબુદ્ધિ મનુષ્યો પણ પોતાના પાપોના નિવારણાર્થે ઉદ્દેશથી ત્યાં આવી પહોંચ્યા છે.
પાપ તો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં નિશ્ચિતપણે કરતો હોય છે. એ તમામ પ્રકારના પાપ તાપના સમન્વય માટે એ બધા અહીં પધાર્યા છે, આવી પહોંચ્યા છે. સમાજસ્તુ મહાજાતો દેવ વિસ્મયકારક યદૈવાસન્માસ્થાય ગોકર્ણ કથયાત કથા. આ રીતે એટલી ભીડ થઈ ગઈ કે તે જોઈને દેવતાઓને પણ આશ્ચર્ય થયું, દેવો પણ વિસ્મૃત થઈ ગયા. જ્યારે ગોકર્ણજી વ્યાસ ગાદી પર વિરાજે છે, વિરાજીને કથા કહેવા લાગ્યા, ત્યારે પેલો પ્રેત પણ ત્યાં આવ્યો અને બેસવા માટે અહીં તઈ જગ્યા શોધવા લાગ્યો. તે દરમિયાન તેની નજર ઊભા રાખેલા 7 ગાંઠવાળા એક વાંસ ઉપર પડી છે. તન્મૂલ છિદ્રમાવિશ્ય શ્રવણાર્થમ સિતમ હસૌ વાતરૂપી સ્થિતિમ કર્તુમશક્તો વંશમાવિશ. તેની નીચેના છિદ્રમાં પ્રવેશીથી કથા સાંભળવા માટે બેઠો છે. 7 ગાંઠવાળો જે વાંસળો રોપેલો હતો, મંડપ બાંધ્યો હોય ને, મંડપનો એક સ્તંભ તરીકે એક વાંસ હતો 7 ગાંઠવાળો, એ પોલો હતો, એમાં નીચે કાણું હતું. એ નીચેના કાણામાં જઈ પ્રવેશ કરીને ધુંધુકારી આ પ્રેત ત્યાં શાંતિથી બેઠો છે. બહાર એને જોયું બેસવા માટે, પણ બહાર તો બધા બેઠા છે, ક્યાં બેસે? એટલે એને આ વાંસળાની અંદર નીચેના ક્ષેત્રમાં સ્થિતિને સ્વીકાર કરી છે. વાયુરૂપ હોવાને કારણે તે બહાર ક્યાંય બેસી ન શકે એમ હતું, તેથી વાંસમાં એને પ્રવેશ કર્યો છે. વૈષ્ણવમ બ્રાહ્મણમ મુખ્યમ શ્રોતારમ પરિકલ્પ્ય સ પ્રથમ સ્કંદત સ્પષ્ટ માખ્યાનમ ધેનુજો કરો. તે એમ કહેવાય છે ગોકર્ણજી એક વૈષ્ણવ બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવ્યા છે અને પહેલા સ્કંદથી સ્પષ્ટ સ્વરે કથા સંભળાવવાનું શરૂ કર્યું છે. સ્પષ્ટ ઉચ્ચારણ સહિત સ્પષ્ટ શબ્દોમાં દરેકને સહજતાથી સમજાય એવી વાણીમાં એમને કથા કાળે જ્યારે એમ કહેવાય છે દિનાંતે રક્ષતા ગાથા તદા ચિત્રમ બભુવ વંશૈક ગ્રંથિ ભેદો ભૂતસ્તબ્ધમ પસતામ સતામ. સંધ્યાકાળે જ્યારે કથાને વિરામ આપવામાં આવ્યો ત્યારે એક ઘટના બની. ત્યાં સભાજનોના દેખતા જ પેલા વાંસુડાની એક ગાંઠ તડ તડ શબ્દ કરતી ફાટી ગઈ છે. આમ તો માનવ જીવનની આની વાત કરીએ, ગાંઠ એટલે મનુષ્ય જીવનમાં રહેલી મોહ માયાની જે બંધનો છે, મોહ માયા, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, વત્સર, અભિમાન, અહંકાર, આ બધી ગાંઠો જે મનુષ્યના જીવનમાં છે, એમાંની એક ગાંઠ ફાટી છે. આ મનુષ્યનો દેહ એ પણ એક વાંસળો છે, આત્મા એની અંદર વિદ્યમાન છે જ. અને જ્યારે ભાગવતનું શ્રવણ થાય, જ્ઞાન ઉત્પન્ન થાય, ત્યારે આ મોહ માયાદીની ગાંઠ ફાટે છે, મનન કરવાથી ફાટે છે. અહીંયા આ જે વાંસળાની અંદર ધુંધુકારી વિરાજમાન હતો, એની એક ગ્રંથિ તડતડ કરતી લોકોની વચ્ચે જ સાંભળતા ફાટી ગઈ છે. દ્વિતીય નહીં તથા સાયમ દ્વિતીય ગ્રંથિ ભેદનમ, તૃતીય નહીં તથા સાયમ તૃતીય ગ્રંથિ ભેદનમ. બીજા દિવસે સાંજે બીજી ગાંઠ ફાટી, ત્રીજા દિવસે સાંજે ત્રીજી કથાના વિરામે ત્રીજી ગાંઠ ફાટી છે. એવમ સપ્તદિને શૈવ સપ્તગ્રંથિ વિભેદનમ કૃત્વા સદ્વાદશ સ્કંદ. એમ કહેવાય છે આમ 7 દિવસે સંધ્યાકાળ એક એક ગ્રંથિ ફાટવા લાગી છે. આમ 12 સ્કંદ શ્રવણ થતા જ પ્રેતતામ જવો એની પ્રેતત્વ નિવૃત્ત થઈ ગયું. દિવ્ય રૂપ ધરો જાત તુલસીદામ મંડિત પીતવાસા ઘનશ્યામ મુકુટી કુંડલાન્વિત. દિવ્ય સ્વરૂપને ધારણ કર્યું છે. આ પ્રેત દિવ્ય સ્વરૂપમાં આવ્યો છે. જાત તુલસીદામ મંડિત, તુલસી માળા જેવું એમ કહેવાય છે, તુલસીની માળાથી સુશોભિત થઈ ગયેલું તે મેઘ શ્યામ જેવું સુંદર સ્વરૂપ, જેને પિતાંબર એટલે પીળા વસ્ત્રો ધારણ કર્યા હતા, કુંડલાન્વિત મુકુટ કુંડળ વગેરે ધારણ કરેલા, આવું દિવ્ય દેવ સ્વરૂપ એનું થઈ ગયું છે.
પ્રેતત્વ નિવૃત્ત થયું ને દેવ પુરુષ જેવું દિવ્ય સ્વરૂપ એનું ધારણ થયું છે. ન નામ ભ્રાતરમ સદ્યો ગોકર્ણમિતિ ચાબ્રવી ત્વયાહમ મોચિતો બંધો કૃપયા પ્રેતકસ્મલા. તેણે તરત જ પોતાના ભાઈ ગોકર્ણ મહારાજને વંદન કર્યા છે, પ્રણામ કર્યું ને કહેવા લાગ્યો, ભાઈ તમે કૃપા કરીને મને પ્રેત યોનિથી યાતનામાંથી મુક્ત કર્યો છે. આપે મને પ્રેત યોનિની યાતનામાંથી મુક્ત કર્યો છે, આપને વંદન છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્ય છે આ ભાગવતની વાર્તા જે પ્રેત પીડાનો વિનાશ કરનારી છે. સપ્તાહોપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલપ્રદ. અને સપ્તાહ શ્રવણ વિધિ પણ ધન્ય છે જે કૃષ્ણ લોકની પ્રાપ્તિ કરાવનારી છે. ભાગવતની કથાથી પ્રેતોનો ઉદ્ધાર થાય. એટલે ખાસ એક વાત મારે એ તમને કહેવાની, પ્રેત પીડા દરેકને આવૃત હોય છે. નારાયણ બલિ કરાવતા હોઈએ છે, પણ ઘણી વખત નારાયણ બલિ કરાવી હોવા છતાંય શુભ ફળ મળતા. તો નારાયણ બલિ અવશ્ય કરાવી, એ તો વૈદિક વિધાન છે જ. પણ નારાયણ બલિ કરાવ્યા પૂર્વે જો ઘરની અંદર શક્તિ અને સામર્થ્ય પ્રમાણે ભાગવતજીનું આયોજન કરાવી એ તમામ પ્રેતોના ઉદ્ધારણ માટે પ્રયત્ન કરવામાં આવ્યો હોય અને બાદ જો નારાયણ બલિ કરાવી હોય તો પ્રેતોનો નિશ્ચિત ઉદ્ધાર થાય છે. નારાયણ બલિ આપની સાર્થક હોય. તો અહીંયા પ્રેતની ધન્યા ભાગવતી વાર્તા, ભાગવતની કથા ધન્ય છે જે પ્રેતને મુક્તિ આપવા વાળી છે. તો આ સપ્તાહ શ્રવણ વિધિ, 7 દિવસમાં ભાગવતની સપ્તાહ શ્રવણ વિધિ છે એ પણ ધન્ય છે. એ ભગવાનની સાયુજ્ય પ્રાપ્તિ કરાવવાનું, કૃષ્ણલોક ગોલોકની પ્રાપ્તિ કરાવવાનું છે, કૃષ્ણધામની પ્રાપ્તિ કરાવવાનું ફળ આપનાર છે. કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે. આ સપ્તાહ શ્રવણ કરવા વાળાની પાસે પાપો પણ બધા કાપી ઉઠે છે, ધ્રુજી ઉઠે એની પાસે આવતા નથી. અસ્માકમ પ્રલયમ સદ્ય તથા ચેયમ કરીષ્યતિ. બધા પાપો થરથરી ઉઠે છે કે ભાગવતની આ કથા તત્કાળ અમારો અંત કરી દેશે એવા ડર સાથે બધા પાપ ત્યાંથી પલાયન થાય છે. અર્ધ શુષ્કમ લઘુ સ્થૂલમ વાંગમન કર્મ વિકૃતમ શ્રવણમ વિદદેહત પાપમ પાવક સમિધો યથા. જેમ અગ્નિ ભીના સૂકા નાના મોટા તમામ પ્રકારના લાકડાને બાળીને ભસ્મ કરી નાખે છે, એવી જ સપ્તાહ શ્રવણ પણ મન વચન અને કર્મ વડે કરેલા નવા જૂના નાના મોટા બધી જ પ્રકારના પાપોને ભસ્મીભૂત કરી દે છે. એટલે પાપોને ભસ્મીભૂત કરવા માટે, પાપોના શમન માટે સર્વોત્તમ સાધન હોય તો આ ભાગવતી વાર્તા, એટલે ભગવાન શ્રી કૃષ્ણની શ્રીમદ ભાગવત કથા. अस्मिन् वै भारते वर्षे सूरीभिर्देव संसदि अकथा श्रावीणाम पूषाम निष्फलम जन्म कीर्तितम. વિદ્વાનોએ દેવતાઓની સભામાં કહ્યું છે કે જે લોકો આ ભારત વર્ષમાં જન્મ લે છે, શ્રીમદ ભાગવતની કથા સાંભળતા નથી, તેઓનો જન્મ ખરેખર વ્યર્થ છે. એક તો ભારત જેવી પુણ્યભૂમિમાં જન્મ લીધો હોય અને એમાં આ ભાગવત જેવું અમૃત આ છતે દેહને ધારણ કર્યું હોય તેનો જન્મ નિરર્થક છે. કિમ મોહતો રક્ષિતેન સુપુષ્ટેન બલીયસા અધ્રુવેણ શરીરેણ સુખ શાસ્ત્ર કથામ વિના. અરે મોહપૂર્વક લાલન પાલન કરીને આ અનિત્ય શરીરને હૃષ્ટપુષ્ટ તાજું માજું રાખીને બળવાન પણ બનાવ્યું હોય તો પણ શ્રીમદ ભાગવતની કથા સાંભળવામાં ના આવે તો તેનાથી શો લાભ થવાનો? આ ભાગવતની કથા કાનમાં ન સંભળાવ્યું હોય તો એ જન્મ શું કામ? અસ્થિ સ્તંભમ સ્નાયુબદ્ધમ માસ શોણિત લેપિતમ ચર્મબદ્ધમ દુર્ગંધમ પાત્રમ મૂત્રપુરીશયો. હાડકા તથા શરીરના આધાર સ્તંભ છે. જે હાડકા છે ને એ પિલ્લર છે, બિંબ છે, આપણા શરીરના સ્તંભ છે. નસો નાડીઓ દોરડાઓનું બંધાયેલું છે, જે એમાં
એમાં ને મકાન બનાવતી વખતે આડા સળિયા મૂકવામાં આવે એમ નસો અને નાડીઓ જે છે એ સળિયાનું કામ કરી રહી છે. તેના પર માંસ રક્ત લેપી ચામડીથી મઢી દેવામાં આવ્યું છે. સુંદર આ દેહ નિર્માણ સજાવી દેવામાં આવ્યું છે. તેના પ્રત્યેક અંગમાં દુર્ગંધ રહેલી છે. 2 દિવસ ન નાવીએ સ્નાન કરી તો પ્રશ્વેદની દુર્ગંધ, શરીરમાં મળમૂત્રનો ત્યાગ કરી એની દુર્ગંધ, અને શરીરમાં મળ અને મૂત્ર, પુરુષ એટલે મળ અને મૂત્ર ભરેલું છે. આ મળ મૂત્રથી ભરેલું આ એક શરીર રહેલું છે. જરા શોક વિપાકાર્ત રોગ મંદિર માતુરમ દુષ્પુરમ દુર્ધરમ દુષ્ટમ સદોષમ ક્ષણભંગુરમ. આ શરીર વૃદ્ધ થાય છે. શોકને કારણે તે પરિણામે દુઃખમય પણ બને છે. શોક પોતાને મનને અનુરૂપ ન થાય ત્યારે મનુષ્યને દુઃખ અને શોક થાય. રોગોનું તો તે ઘર જ છે. જાત જાતના રોગ ઉત્પન્ન થાય. એક રોગમાંથી નીકળી ત્યારે બીજો રોગ ઉત્પન્ન થાય, ઉદ્ભવ થાય. આ રોગોનું આ નિવાસાલય છે. રોગ ક્યાં થાય? દેહમાં. તો રોગોનું નિવાસાલય એટલે મનુષ્યનું શરીર. એ નિરંતર કોઈને કોઈ કામનાથી પીડિત રહે છે. તે ક્યારેય તૃપ્ત થતું નથી. એને ધારણ કરવું એ પણ એક ભાર જ તો છે. એનાથી રોમે રોમમાં દોષ ભરેલ છે અને એના નાશ પામવામાં એક ક્ષણ પણ વાર લાગતી નથી. શરીર નાશ થવામાં એક ક્ષણની વાર લાગતી નથી, ત્વરિત નાશ પામે. કૃમિ ભીડ ભસ્મ સંજ્ઞાતમ શરીરમિતિ વર્ણિતમ અસ્થિરેણ સ્થિરમ કર્મ કુતોયમ સાધયે નહીં. અંતમાં જો એને દાટવામાં આવે તો તેના કીડા બની જાય છે. દેહને જમીનમાં ખાડો ખોદીને જો દાટી દીધું હોય તેમાં કીડા પડી જાય છે. એ રીતે કૃમિ કીટક દ્વારા નાશ થાય. જો કોઈ ખુલ્લું પડ્યું પશુ પંખીને ખાય તો તે વિષ્ટા બની જાય છે અને તે અગ્નિમાં નાખવામાં આવે તો રાખની ઢગલી થઈ જાય છે. તેથી આ 3 જ ગતિઓ બતાવવામાં આવી છે. આવા અસ્થાયી શરીર થકી અવિનાશી ફળ આપનારું કામ મનુષ્ય કેમ નથી બનાવી લેતો? આ અસ્થાયી શરીર છે પણ કાર્ય મોટા કરાવી શકે તો આનો સદુપયોગ માનવ કેમ નથી કરતો? યત પ્રાત સંસ્કૃત્યમ ચાન્નમ સાયં તચ્ચ વિનશ્યતિ તદીય રસ સંપુષ્ટે કાયિકા નામ નિત્યતા. જે અન્ન સવારે રાંધવામાં આવે તે સાંજ સુધીમાં બગડી જાય છે. અને ગીતાજીમાં તો ભગવાને કહી દીધું તે સ્પષ્ટ શબ્દોમાં કે ભોજન રાંધ્યાના 3 કલાકમાં દૂષિત થઈ જાય છે, ખાવા લાયક રહેતું નથી, એટલે બગડી જાય છે. તો પછી એવા અન્ન દ્વારા પુષ્ટ પામેલો, વિકાસ પામેલો દેહ કેવી રીતે મજબૂત બની શકે, નિત્યપણું સ્થાપિત કરી શકે? સપ્તાહ શ્રવણા લોકે પ્રાપ્યતે નિકટે હરિ અતો દોષ નિવૃત્ત્યર્થમ મે તદ્દેવૈ સાધનમ. આ લોકમાં સપ્તાહ શ્રવણના વિધિ દ્વારા તત્કાળ હરિની પ્રાપ્તિ થઈ શકે છે. હરિ એટલે ઈશ્વર, ભગવાન નારાયણની પ્રાપ્તિ ત્વરિત થઈ શકે છે. તેથી તમામ પ્રકારના દોષોનું નિવારણ કરવા માટે એકમાત્ર આ જ સાધન ઉત્તમ જાણવામાં આવે છે. બુદ્ધ બુધા ઇવ તોયેષુ મસકા ઇવ જંતુષુ જાયન્તે મરણાયૈવ કથા શ્રવણ વર્જિતા. જે લોકો ભાગવતની કથાથી વંચિત છે તેઓ તો પાણીમાં પરપોટાની જેમ, જીવોમાં મચ્છરોની જેમ માત્ર મરવા માટે જાણે જન્મ લેતા હોય છે. પાણીમાં પરપોટો થાય તરત સ્થાન થઈ જાય. મનુષ્યમાં યોનિમાં જીવ મચ્છર પ્રાતઃ ઉત્પન્ન થઈને સાયંકાળ સુધીમાં તો વિનાશ પામે છે. આની જેમ આવા મનુષ્યનો જન્મ પણ જેના જીવનમાં ભાગવતી કથા નથી, એનો જન્મ પણ નિરર્થક છે. મચ્છર ને પાણીના પરપોટા. જડસ્ય શુષ્કવંશસ્ય યત્ર ગ્રંથિ વિભેદનમ ચિત્રમ કિમુ તદા ચિત્ત ગ્રંથિ ભેદ કથા શ્રવાત. ભલા
જેના પ્રભાવથી જડ અને સુકાયેલા વાંસની ગાંઠો ફાટી શકતી હોય. વાંસની અંદર ચેતનતા નથી, એ સૂકો હતો, પણ જેના પ્રભાવના કારણે એ ફાટી શકતી હોય. તે ભાગવત કથાનું શ્રવણ કરવાથી ચિત્તની ગાંઠો પણ ખુલી જાય. આગળ વાત કરીએ કે આ 7 ગાંઠો જે છે તે મનની ગ્રંથિઓ છે, ભાવની ગ્રંથિઓ છે, આવરણો છે. મોહ, માયા, લગાવ, કામ, ક્રોધ, મોહ, મદ, મત્સરના એ પણ ખુલી જાય છે. એમાં સી મોટી વાત. 7 પ્રકારની વાસણાની ગાંઠો ફાટતી હોય એ જ રીતે મનુષ્યના જીવનની 7 ગ્રંથિઓનું ભેદન કરવાનું છે. આમ જોઈએ તો આધ્યાત્મિક શરીરના 7 ચક્રોનું ભેદન થાય એની પણ વાત સમજી શકાય. કારણ કે ભેદન થવું એટલે ચક્રને પાર થવું. અહીંયા પોતાના શરીરને જે વાંસળો માની લઈએ અને આત્મા જે છે એ ધુંધુકારી પ્રેતની જેમ એક નિષ્કામ પ્રેત, એક જીવ છે. એની ગ્રંથિઓ ખોલવા માટે મૂલાધારથી સહસ્ત્રાધાર ચક્ર સુધીના તમામ ચક્રો ભેદન થાય. એવી જ રીતે ભાગવતનું શ્રવણ, મનન, ચિંતન કરવાથી મૂલાધાર ચક્રની ગ્રંથિ ખુલે. મણિપુર, મૂલાધાર, અનાહત, મણિપુર આ બધા 7 ચક્રો ખુલી જાય છે. એમ અહીંયા આપણે કહ્યું છે મનુષ્યના મનની ગ્રંથિઓ પણ ખુલી જાય છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિંદ્યતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણિ સપ્તા શ્રવણેન કૃતા. બોલા એમ કહે છે કે સપ્તાહ શ્રવણ કરવાથી મનુષ્યના હૃદયની ગાંઠ ખુલી જ જાય છે, એના સમસ્ત સંશયો છેદાઈ જાય છે અને સગળા કર્મ ક્ષીણ. જે ખોટા કર્મ માનવ જીવનમાં થયા, તમામ ખોટા કર્મોમાંથી એ જીવોનો ઉદ્ધાર થાય છે. ભાગવતની એટલે ભગવાનની પ્રાપ્તિ થાય છે. સગળા દુષ્કર્મોનું નિવારણ થાય છે. સંસાર કર્દમાલેપ પ્રક્ષાલન પટીયસી તથા તીર્થે સિતે ચિત્તે મુક્તિરેવ બુધૈ સ્મૃતા. આ ભાગવત રૂપી તીર્થ સંસારને કીચડ ધોવાનું ઘણું કુશળ છે. આ ભાગવત રૂપી જે જળ છે, તીર્થ જળ, એ માનવ શરીર પર લાગેલા સંસારની મોહ, માયા આ વગેરે રૂપી જે ચિંત્ય અયોગ્ય પદાર્થો છે એનાથી નિવૃત્ત થઈ અને ધોવા માટે કારગર કોઈ તીર્થ જળ હોય તો ભાગવત જ્ઞાન કથા ગંગા. એનાથી મનુષ્યની મુક્તિ, ચિત્તની શુદ્ધિ નિશ્ચિત છે. એવં બ્રુવતી તૈ તસ્મિન વિમાનમાગતા તદા વૈકુંઠવાસીભિર્યુક્ત સ્ફુરદીપ્તમંડલમ. જે સમય ધુંધુકારી આવી બધી વાતો કરતો હતો ત્યાં તો વૈકુંઠવાસી પાર્ષદો સહિત એક વિમાન ઉતર્યું છે, જેમાંથી બધી બાજુ વર્તુળાકાર પ્રકાશ રેલાતો હતો. દિવ્ય આભા મંડળ, આ પ્રકાશ એટલે દિવ્ય આભા મંડળ રેલાઈ રહ્યું. સર્વેષાં પશ્યતાં ભેજે વિમાનં ધુંધુલી સુત વિમાને વૈષ્ણવાન વીક્ષ્ય ગોકર્ણ વાક્યમબ્રવીત. સૌ સમક્ષ ધુંધુકારથી વિમાન પર ચઢ્યો છે. ત્યારે તે વિમાન પર આવેલા પાર્ષદોને જોઈને ગોકર્ણે એમને આ વાત કહી છે. ગોકર્ણજી મહારાજે જોયું કે વિમાન આવ્યો, વિમાનમાં ધુંધુલીનો પુત્ર એટલે ધુંધુકારી ચડ્યો છે, એટલે એમને કંઈક વચનો, શબ્દો કહ્યા છે. ગોકર્ણ કહે છે અત્રૈવ બહવ સંત્રી સોતારો મમ નિર્મલા આનિતાની વિમાનાની ન તેષામ યુગપત કૃત. ભગવાનના પ્રિય પાર્ષદો, અહીં અમારા અનેક શુદ્ધ હૃદય શ્રોતાઓ વિરાજમાન છે. તે બધાએ તમે એક સાથે ઘણા બધા વિમાન કેમ નથી લાવ્યા? બધા માટે તમે એક જ વિમાન લઈને આવ્યા, બધા માટે કેમ વિમાન લઈને આવ્યા? બધાએ ભાગવત શ્રવણ કરીશું. શ્રવણમ સમભાગેન સર્વેષામિહ દ્રશ્યતે ફલભેદ કુતો જાત પ્રવૃત્તંતુ હરિપ્રિયા. અમે જોઈએ છીએ કે અહીં બધાએ સમાનપણે કથા સાંભળી છે. હવે આ રસ કોઈ સામગ્રી વાટકીમાં આપવાની તો છે નહીં કે આને વધારે આપી, આને ઓછી આપી. અહીંથી કથા કહેવામાં આવી છે, બધાએ સાંભળી છે.
તો પછી આ ભેદ શા માટે, આ એકના માટે વિમાન આવે, બીજાઓ માટે શા માટે વિમાન નથી આવ્યું? બધાએ કથા સમાનપણે શ્રવણ કર્યું છે, તો ભેદ કેમ એ અમને જણાવો. ત્યારે હરિદાસા કહે છે, એટલે હરિના પાર્ષદો, ભગવાનના પાર્ષદો કહે છે, શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિત શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ. હે માનદ, આ ફળ ભેદનું કારણ છે. શ્રવણ ભેદનું જ કારણ છે. આ ફળ ભેદનું કારણ તેમના શ્રવણ ભેદ છે. દરેક વ્યક્તિએ શ્રવણ તો કર્યું છે, પણ શ્રવણના ભેદના પ્રમાણે દરેકને ફળ મળ્યું છે. તે સાચું છે કે શ્રવણ તો બધાએ સમાનપણે જ કર્યું છે, બધાએ સમાનપણે જ સાંભળ્યું, વાત સાચી છે, પણ એનામાં જેવું મનન કોઈએ નથી કર્યું. તેથી એક સાથે ભજન કરવા છતાંય તેના ફળમાં ભેદ રહ્યો છે. બધાએ સાંભળ્યું, પણ કોઈ મનન ચિંતન ન કર્યું, માટે ફળમાં ભેદ છે. આ પ્રેતે 7 દિવસ સુધી નિરાહાર રહીને શ્રવણ કર્યું તથા સાંભળેલા વિષયોનું સ્થિર ચિત્તે ખૂબ મનન નિધિધ્યાસન પણ કરતો રહ્યો. સપ્તરાત્ર મુપો પ્રૈષ્ય પ્રેતેન શ્રવણમ કૃતમ મનનાદિ તથા તેન સ્થિર ચિત્તે કૃતમ વૃષમ. આને 7 દિવસ સુધી નિરાહાર રહીને મનના અંદર આ જે સાંભળ્યું હતું એ રાત્રિના સમયનું ચિંતન ને મનન કરતો હતો, એ પ્રમાણે સાંભળ્યું છે. ઘણા લોકો શ્રવણ કરતા હોય તો લોકોની સાથે શ્રવણ કરે, પણ મન જે હોય, કાન સાંભળે છે કથા, પણ મન બીજી દિશામાં દોડતું હોય છે. એટલે મનની સાથે જોડીને જો કથાને શ્રવણ કરવામાં આવ્યું, જે સીધી હૃદયની અંદર ઉતરે છે. હૃદયમાં જ્યારે કથાને ઉતરે ત્યારે એનું ચિંતન થાય, એનું મનન થાય, અને એ જ પ્રમાણે એની ફળ કથનમાં ફળ મળે છે. અદૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ હતો મંત્રો વ્યગ્રચિત્તો હતો જપ. જે જ્ઞાન દ્રઢ થયું નથી તે વ્યર્થ જાય છે, અને જે હૃદયમાં સ્થિર થયું નથી એ દ્રઢ થતું નથી, અને જે દ્રઢ થયું નથી એ વ્યર્થ છે, નિરર્થક છે, એક ક્ષણિક આનંદ આપવા પૂરતું છે. આ જ રીતે ધ્યાન નહીં આપવાથી, શ્રવણનું સંદેહ કરવાથી, મંત્રનું અને ચિત્તના અહીં તહીં ભટકવા રહેવાથી જપનું કોઈ ફળ મળતું નથી. ઘણા લોકો હોય કથામાં શ્રવણ કરવા ગયા હોય, કથાકાર મહારાજ કથા વચન કરી રહ્યા હોય, અને પાછળ બેઠા બેઠા પોતાની અલગ કથા ચાલતી હોય, અને ખાસ કરીને આ વસ્તુ સત્યનારાયણની કથામાં જોવા મળતી હશે. બધાએ સાંભળી છે, બધાને આવડે છે એવા ભાવ સાથે, પણ પાછળ પોતાની માયા બીજી કથાઓ ચાલતી, આગળ બીજી કથા ચાલતી હોય, તો આવા લોકોને કથાનું ફળ મળતું નથી. આગળ કહ્યું છે, મંત્ર જાપ ચાલતો હોય અને આખા ગામની વાતો ચાલતી હોય, મંત્ર માળાના મણકા ફર્યા કરતા હોય, કાં તો મન બીજે ભટકતું હોય, વાતો કરતા કરતા મંત્ર જાપ થતા હોય, તો આ પણ ફળીભૂત થતો નથી. આગળ પણ કહ્યું છે, જે ફળ મળવામાં સંદેહ હોય, ઘણા યજમાનોને શંકા હોય છે કે આ મંત્ર જાપ કરાવું છું ભૂદેવની પાસે, એનું ફળ મળશે કે નહીં, તો એનું ફળ મળતું નથી. જ્યાં પણ સંદેહ છે, જ્યાં પણ શંકા છે, એ કાર્ય ક્યારેય ફળીભૂત થતું નથી. આત્મવિશ્વાસ હોવો જોઈએ ને, દ્રઢ શ્રદ્ધા, દ્રઢ વિશ્વાસ સાથે જે કામ કરવામાં આવે એ જ તો ફલીભૂત થાય. મન અહીં તહીં ભટકતું હોય, શ્રવણ ભક્તિ કરતા હોઈએ અને મન બીજી બાજુ દોડતું હોય, એટલા માટે કહ્યું છે કે ગ્રંથને વાંચવો જોઈએ. ટીવીમાં ચાલતું હોય ને આપણું મન બીજે ભટકતું હોય, ખાસ કરીને સુંદરકાંડનો પાઠ ઘરમાં ચાલુ હોય, બીજા કામ ચાલતા હોય, વાત મન બીજે ધ્યાન, કાનમાં શબ્દો આવીને જતા રહેતા હોય, તો કોને સાંભળવાના? આપણે તો કથામાં આપણા દેહમાં રહેવાવાળી વ્યક્તિ એક જ છે, એ આત્મા. એ આત્મા બધી એક સાથે બધા જગ્યાએ કામ નથી કરી શકતું, એ શરીર દ્વારા કામ લે છે. એટલે કાં તો શ્રવણ થાય, કાં તો કાર્ય થાય, અને કાર્ય કરતા શ્રવણ થતું હોય, મન બીજે ભટકતું ના હોય, ત્યારે જ શ્રવણ ભક્તિ કામ લાગે.
આગળ કહે છે અવૈષ્ણવો હતો દેશો હતમ શ્રાદ્ધમ પાત્રકમ હતમ શ્રોત્રિયે દાનમનાચારમ હતમ કુલમ. વૈષ્ણવહીન દેશ હોય, અપાત્રને કરાયેલું શ્રાદ્ધ ભોજન હોય, અશ્રોત્રિયને આપેલું દાન અને આચારહીન કુળ, આ બધાનો નાશ થાય છે. જે નગરની અંદર વૈષ્ણવ ભક્ત નથી રહેતા એ નગરનું પતન નિશ્ચિત છે. અપાત્રને કરાવેલું શ્રાદ્ધ ભોજન આજકાલ આ બહુ ચાલે છે. અપાત્રને શ્રાદ્ધ ભોજન સમજાવું કેવી રીતે. શાસ્ત્રોમાં કહ્યું છે બ્રહ્મ ભોજન કરાવે. જે કર્મકાંડ કરે છે, જે બ્રાહ્મણત્વ વૃત્તિ જેના જીવનમાં વિદ્યમાન છે, જે બ્રહ્મ નિયમોનો જાણકાર છે, જે બ્રહ્મનું પાલન કરનાર છે, એ બ્રાહ્મણને ભોજન કરાવવું એ બ્રહ્મ ભોજન છે. પણ ઘણી જગ્યાએ વિડંબના જોવા મળે કે મારી દાદીનું શ્રાદ્ધ છે એટલે કોઈ ગરડી વૃદ્ધ બ્રાહ્મણીને ભોજન કરાવો. ના નથી, સારું જ છે, પણ શ્રાદ્ધના નિમિત્તે તો બ્રાહ્મણને જ જમાડવો જોઈએ. પુરુષ બ્રાહ્મણ જે બ્રહ્મ કર્મ સાથે જોડાયેલ હોય, એ શાસ્ત્રોક્ત વિધિ વિધાન છે. નિમિત્ત 5 બ્રાહ્મણ જમાડવાના હોય તો 5 પુરુષ બ્રાહ્મણોને જમાડો. એની સાથેનો પરિવાર તમે વધારે જમાડી શકો, ના બાળકોને જમાડી શકો, સ્ત્રીઓને જમાડો, એ બધું અલગ છે. પણ શાસ્ત્રની મર્યાદા છે. પાત્ર તો એ બ્રહ્મ વિધિને જાણનાર વ્યક્તિ જ બ્રાહ્મણ છે. સ્ત્રીઓને જમાડવું ના નથી, જમાડવા જ જોઈએ. એકને શું કામ, હજારોને જમાડો, ગરીબોને જમાડો, જેને ભોજનની પ્રાપ્તિ નથી એવાને જમાડો. પણ અહીંયા કહ્યું છે એની સાથે આ નીતિ પ્રમાણે જોઈએ, એક વૈદિક વિધિને જાણનાર બ્રાહ્મણને જમાડો, એની સાથે બીજા કેટલાયને જમાડો. એટલે અપાત્રને કરાયેલું શ્રાદ્ધ ભોજન ફળતું નથી. આ બ્રાહ્મણ વૈદિક વિધિ જાણકાર ન હોય એ અપાત્ર છે. એટલે અન્નદાનનું ફળ લેવા માટે બધાને જમાડી શકાય, પણ જ્યારે શ્રાદ્ધના નિમિત્તે શ્રાદ્ધના યોગ્ય બ્રાહ્મણને જમાડવા જોઈએ. અશ્રોત્રિયને આપેલું દાન, જે બ્રહ્મ શ્રોત્રિય એટલે શાસ્ત્ર વિધિને જાણતો એવા વ્યક્તિને કરાવેલું દાન નિરર્થક છે. બ્રાહ્મણને દાન કરવું જોઈએ, પણ દાનના પ્રકારો છે. કોઈના જીવન નિર્વાહ માટે દાન કરતા હોઈએ તો એનું પુણ્યફળ અલગ છે. પણ આપણે જે દાન અમુક પ્રકારના દાન કરતા હોઈએ છીએ, એ દાનોમાં અલગ અલગ પ્રકારના દાન વર્ણવ્યા છે. ગ્રહોની પીડાનું દાન, ભગવત લોકની પ્રાપ્તિ માટેનું દાન. તો આ દાન જેવી વ્યક્તિને આપવામાં આવ્યું હોય એ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય. તો દાન પણ શ્રોત્રિય વિદ્વાનને જ આપવું જોઈએ. આ ઉપરાંત તમે યોગ્ય ભૂખ્યાને અન્નનું દાન કરવું જોઈએ. જે ધરાયેલ છે એને જમાડવાથી કોઈ લાભ નથી. જે વિદ્વાન છે શોધી અને યોગ્ય દાન કરવું જોઈએ. એટલે દાન અશ્રોત્રિય અને આપેલું દાન નિરર્થક છે. ભૂખી વ્યક્તિને ભોજનનું દાન યોગ્ય છે. તરસી વ્યક્તિને પેય પદાર્થનું દાન યોગ્ય છે. ધનની આવશ્યકતા જ્યાં હોય ત્યાં ધનનું દાન કરવું યોગ્ય છે. એટલે યોગ્ય જગ્યાએ યોગ્ય દાન કરવું જોઈએ. નથી કરતા અયોગ્ય પાત્રને અપાતું દાન પણ નિરર્થક જાય છે. આચારહીન કુળ, અને જે કુળમાં આચાર નથી હોતો, સદાચાર નથી હોતો, એ કુળ, આ બધા નાશ થઈ જાય છે. એમાં કોઈ શંકા નથી. વિશ્વાસો ગુરુવાક્યેષુ સ્વસ્મિન દિનવદ ભાવના મનોદોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલામતિ. ગુરુના વચનોમાં વિશ્વાસ રાખવો, દિનતાનો ભાવ, મનના દોષો પર વિજય, કથામાં ચિત્તની એકાગ્રતા વગેરે નિયમોનું પાલન કરવામાં આવે તો શ્રવણનું યથાર્થ ફળ મળે છે. જ્યાં સુધી ગુરુદેવના વચનોમાં, વાક્યોમાં શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, ત્યાં સુધી ફળ મળતું. આ શ્રોતાઓ આ રીતે ફરીથી શ્રીમદ ભાગવત કથા સાંભળશે તો સૌનો વૈકુંઠની પ્રાપ્તિ અવશ્ય થશે, એમાં શંકા નથી. કેટલો સરસ ઉપદેશ કયો છે. ઘણા લોકો કહેતા હોય છે મેં તો 51 વખત ભાગવત કથા સાંભળી નાખી. અહીંયા એ જ વસ્તુની વાત કરી. આ લોકો સાંભળી નાખવાનું નથી, અંદર ઉતારવાનું છે, મનમાં સમાહિત કરવાનું છે.
અને જેને મનમાં ભાગવતી કથાને સમાહિત કરી લીધી છે એનો જ ઉદ્ધાર, એની જ મુક્તિ નિશ્ચિત. એના માટે દેવતાના લોકથી, વૈકુંઠથી વિમાનો અવશ્ય પધારે છે. એવમ આધિકૃતે કૃતમ ચેતત સ્યાત તદા વૈ શ્રવણે ફલમ પુનઃ શ્રવાંતે સર્વેષામ વૈકુંઠે વસતિ ધ્રુવમ. અને હે ગોકર્ણજી, તમે તો ભગવાનના સ્વયં આવીને ગોલોકમાં લઈ જશે. આમ કહીને બધા પાર્ષદો હરિકીર્તન કરતા વૈકુંઠ તરફ જવા લાગે. આવું સુંદર ફળ કથન છે. ફરીથી જ્યારે યોગ્ય સમય આવ્યો, એમ કહેવાય છે ગુરુના વચનો સાંભળવા આ બધું થાય, ગોકર્ણજી મહારાજ તમને આવીને વૈકુંઠમાં લઈ જશે એવી ભાગવતી બાબત છે. શ્રાવણે માસી ગોકર્ણ કથામુચે તથા પુનઃ સપ્તરાત્રવતીમ ભૂય શ્રવણમ તૈ કૃતમ પુનઃ. ગોકર્ણજી મહારાજે જ્યારે ફરી શ્રાવણ માસ આવ્યો છે ત્યારે ફરીથી તે રીતે સપ્તાહ શ્રવણની કથા કહી છે અને શ્રોતાઓએ ફરીથી સાંભળી છે. કથા સમાપ્તો યજ્જાતમ શ્રૂયતામ તચ્ચ નારદ. એ નારદજી, કથાની સમાપ્તિ તથા જે કંઈ બન્યું છે હવે તમે સાંભળો. વિમાનૈ સભક્તૈશ્ચ હરિરાવિર્બભૂવ જય શબ્દા નમ શબ્દાસ્તત્રાસન બહવસ્તથા. ત્યાં ભક્તોથી ભરેલા વિમાનો સાથે ભગવાન પ્રગટ થયા છે. બધી બાજુએ ખૂબ જ જય જયકાર નમસ્કાર ધ્વનિ વાગવા લાગ્યો છે. પાંચજન્ય ધ્વનિમ ચક્રે હર્ષાસ્તત્ર સ્વયં હરિ ગોકર્ણં તુ સમાલિંગ્ય કરો સ્વરદયમ હરિમ. ભગવાન સ્વયં આનંદિત થઈને પોતાના પાંચજન્ય શંખનો ધ્વનિ કરતા અહીંયા આવ્યા છે, ધ્વનિ કરવા લાગ્યા છે. તેમણે ગોકર્ણને આલંગીને પોતાના જેવા બનાવી દીધા છે. કેટલો અહોભાગ્ય ગોકર્ણજી મહારાજ. કેમ કે એમને પહેલી વખત કથા માત્ર પ્રેતના ઉદ્ધારના મનનો ઉદ્દેશ સાથે કરી હતી, પણ એ કથામાં જે બન્યું કે ધુંધુકારીને વૈકુંઠથી વિમાન લેવા આવ્યા ત્યારે એમને જિજ્ઞાસા, વૈજ્ઞાનિક બનીને વિજ્ઞાન, વિશેષ જ્ઞાન, વિશેષ જિજ્ઞાસા, ઈગરનેશ, એમને જિજ્ઞાસા ઉત્પન્ન થઈ અને પ્રશ્ન કર્યો છે. આ બધા માટે કેમ નહીં? અને ત્યારે એમને સમાધાન મળ્યું કે આ લોકોએ કથાને સાંભળી નાખી છે, સાંભળી નથી. એમને સંભળાવી અંદર શરીરમાં સ્થિર કરાવી દો, મનન કરાવો, બધા માટે આવશે. અને આ જ હૃદયના કારણે ફરીથી આ બીજી વખત જ્યારે કથા કરી ત્યારે ગોકર્ણજી મહારાજે સમસ્ત કથા શ્રોતાઓના ઉદ્ધારના આશય સાથે કરી હતી. અને માટે આટલા બધા લોકોનો ઉદ્ધાર કરાવનાર હોવાના કારણે ગોકર્ણજી મહારાજ પ્રત્યે વિશેષ આદર ભાવ રાખી ભગવાને પોતાના શરીર સાથે એમના દેહનું મિલન કરાવ્યું, એમને આલિંગન કર્યું છે. અને ક્ષણભરમાં અન્ય કહ્યું છે પાંચજન્ય ધ્વનિમ ચક્રે હર્ષાસ્તત્ર સ્વયં હરિ. અને ભગવાન એમને ગોકર્ણજી મહારાજે આલંગ્યા છે. સોત્રુનન્યાંગન શ્યામાન પીત કૌસેયવાસસ કિરીટિના કુંડલીનસ્તથા ચક્રે હરિક્ષણાત. તેણે ક્ષણવારમાં જ અન્ય સર્વ શ્રોતાઓને પણ મેઘ શ્યામ ઘન શ્યામ વર્ણના રેશમી પિતાંબર ધારી કિરીટ, કુંડળ વગેરે વિશોભિત કરી દીધા છે. ભગવાન પંચજન્યનો જ્યારે નાદ વગાડ્યો, ગોકર્ણજી આલિંગ્યા, ત્યારબાદ પોતાના જેવું ચતુર્ભુજ સ્વરૂપ ગોકર્ણજીને આપ્યું. સાથે સાથે બધા જ જે શ્રોતાઓ હતા બધાનું જ આ દિવ્ય સ્વરૂપ થઈ ગયું છે. ત્યાં સુધી તદગ્રામે યે સિતા જીવા આસ્વ ચાંડાલ જાય ચ વિમાને સ્થાપિતા સ્થિતિ ગોકર્ણ કૃપયા તદા. એટલા ગામના મનુષ્યો જ નહીં, આમની દયા, આમની કૃપા તો જુઓ. તે ગામના કૂતરા અને ચાંડાળ સુધીના જેટલા પણ જીવ હતા તમામે તમામને બધાને ગોકર્ણજીની કૃપાથી વિમાનો પર ચઢાવવામાં આવ્યા છે. વૈકુંઠનો વાસ મળ્યો છે. સમસ્ત જીવા પશુ પક્ષીઓનો પણ અહીંયા ઉદ્ધાર થઈ ગયો છે.
તદ્ગ્રામે સિદ્ધા જીવા, એ ગામમાં રહેલા તમામ જીવોનો ઉદ્ધાર નિશ્ચિત થયો. પ્રેષિતા હરિલોકે યત્ર ગચ્છન્તિ યોગિન ગોકર્ણેન સ ગોપાલો ગોલોકમ ગોપવલ્લભમ. યોગીઓ જ્યાં જાય તે ભગવાનના ધામમાં તેમને મોકલવામાં આવ્યા છે. જે વિમાન ઉપર ચડીને બધા જીવો આવ્યા, તમામ જીવોને ભગવાનના લોકમાં મોકલવામાં આવ્યા છે. તે રીતે ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ કથા શ્રવણથી પ્રસન્ન થઈ ગોકર્ણજીને સાથે લઈને પોતાના ગોપવાલોના પ્રિય એ ગોલોકમાં લઈ ગયા છે. વૈકુંઠથી ઉપર સત્યલોક છે ને સત્યલોકથી ઉપર ગોલોક છે. આ ગોલોકમાં ગોપબાળોની સાથે નિત્ય નવીન લીલાઓમાં લિપ્ત લોકમાં ગોકર્ણજી મહારાજને ભગવાન લઈ ગયા છે. અયોધ્યાવાસિનઃ પૂર્વં યથા રામેણ સંગતા તથા કૃષ્ણને નેનીતા ગોલોકમ યોગી દુર્લભમ. પહેલાના સમયે જેમ અયોધ્યાવાસીઓ ભગવાન શ્રી રામની સાથે સાકેત ધામમાં સદાવ્યા હતા, તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણે તે બધાને યોગીઓ માટે પણ દુર્લભ એવા ગોલોક ધામમાં લઈ ગયા છે. યત્ર સૂર્યસ્ય સોમસ્ય સિદ્ધાનામ ન ગતિ કદા તમ લોકમ હિ ગતાસ્તે તુ શ્રીમદ ભાગવતાશ્રવા. જે લોકમાં સૂર્ય ચંદ્ર અને સિદ્ધોની પણ કદી ગતિ થઈ શકતી નથી, તે લોકમાં તેઓ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી પામ્યા છે. કેટલું સહજ શ્રીમદ ભાગવત છે, એનું શ્રવણ કરવા માત્રથી ગોલોકની પ્રાપ્તિ થાય છે. એટલે તો કોઈ સદા 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 સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. એટલે તો આ શ્રીમદ ભાગવતી કથાને હંમેશા નિરંતર સેવન કરવું જોઈએ. બ્રહ્મોત્ર તે કિમ ફલવૃંદમુજ્વલમ સપ્તાહ યજ્ઞેન કથા સુસંચિતમ કર્ણેન ગોકર્ણ કથાક્ષરહુયૈ પીતસ્ય તે ગર્ભગતાન ભૂય. હે નારદજી, સપ્તાહ શ્રવણ યજ્ઞ વડે કથાનું શ્રવણ કરવાથી જેવું ઉજ્જવળ ફળ સંચિત થાય છે, તે વિશે અમે તમને શું કહી શકીએ? તમે જાતે જ શ્રવણ કર્યું છે. અરે, જેમને પોતાના કાનોથી ગોકર્ણજીએ કહેલી કથાના એક અક્ષરનું પણ પાન કર્યું છે, તેઓ પછી માતાના ગર્ભને પુનઃ પ્રાપ્ત થયા નથી. આ જન્મ મૃત્યુના ચક્કરમાં ફરી એ ફસાણા નથી. વાતાંબુપાર્ણા સતસન દેહ શોષણૈ સ્તપોભીરુગ્રહૈ શિરકાલ સંચિતૈ યોગૈ સંયાન્તિ નતામ ગતિમ વૈ સપ્તાહ ગાથા શ્રવણેન યાન્તિ યામ. લોકો વાયુ, જળ કે પાંદડાનો આહાર ખાઈને શરીરને સૂકવવા જેવી કઠોર અને ઘણા લાંબા સમય સુધી ચાલવા વાળી ગંભીર ઘોર તપસ્યાઓ કરીને અને યોગ અભ્યાસ કરીને પણ જે ગતિને પામી નથી શકતા, તે ગતિને કેવલ સપ્તાહ શ્રવણ વિધિ દ્વારા શ્રવણ કરવામાં આવે, શ્રીમદ ભાગવત અમૃતને એનાથી પ્રાપ્ત કરી લે છે. તો સર્વોત્તમ છે આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું શ્રવણ કરવું જોઈએ. ઇતિહાસ મિમં પુણ્યમ સાંડિલ્યોપી મુનીશ્વર પઠેતે ચિત્રકૂટસ્થો બ્રહ્માનંદ પરિપ્લુત. આ પરમ પવિત્ર ઇતિહાસનો પાઠ ચિત્રકૂટ પર વિરાજમાન મુનીશ્વર શાંડિલ્ય મુનિ પણ બ્રહ્માનંદ મગ્ન થઈને કરતા રહે છે. આ શાંડિલ્ય મુનિ નંદ વંશના કુલગુરુ છે. એમને પણ કૃષ્ણને રમાડ્યા છે. એટલે એનું ચિંતન કરતા, શ્રીમદ ભાગવતી કથાનું ચિંતન કરતા રહે છે. આખ્યાનમે તત્ પરમં પવિત્રમ સુતમ સકૃદ્વૈ વિદયેદહૌધમ શ્રાદ્ધે પ્રયુક્તમ પિતૃતુપ્તિમાવહે નિત્યમ સુપાઠાદ પુનર્ભવમ ચ. આ કથા જે છે ગોકર્ણ ઉપાખ્યાનની,
આ પિતૃઓના મોક્ષની આ કથા ઘણી જ પવિત્ર છે, જે એકવાર શ્રવણથી જ તે સમસ્ત પાપ રાશિને ભસ્મીભૂત કરી દે છે. જો શ્રાદ્ધના સમયે એનો પાઠ કરવામાં આવે તો તેના પિતૃઓને અત્યંત તૃપ્તિની પ્રાપ્તિ થાય છે અને તેનો નિત્ય પાઠ કરવાથી મોક્ષની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે. કેવળ આ મહાત્મ્યનો અધ્યાય શ્રવણ કરવાથી પણ જો મુક્તિ મળતી હોય તો શ્રીમદ ભાગવત કથા પિયુષનું પાન કરવાથી તો મુક્તિ નિશ્ચિત થાય, એમાં કોઈ શંકા નથી. જય જય શ્રી પદ્મ પુરાણે ઉત્તરખંડે શ્રીમદ ભાગવત મહાત્મયે ગોકર્ણ મોક્ષ વર્ણનમ નામ પંચમ. શ્રી સર્વેશાનામ અભ્યુદયાર્થમ કૃષ્ણાર્પણમસ્તુ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય.